श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महाराण की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ की जय। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ગ્રીષ્મ ઋતુ આજથી ને હવે ગંગા દશેરાના પદ ચાલુ। દસમે ગંગા દશેરા, નવનો મનોરથ। આજથી 10 દિવસ દશેરાએ ગંગા 4 દશેરા આવે। આસો મહિનામાં આવે એ સામનેજીના ભાવથી ને આસો સુદ એકમથી દશેરા સુધી, પછી કારતક માગસર મહિનામાં આવે ઓલું કાત્યાયની વ્રત એ કુમારિકાના ભાવથી, પછી પોષમાં ફાગણ ને ચૈત્ર એ શ્રુતિ રૂપાના ભાવથી, અષાઢ મહિનાને એ નિત્ય સીધાના। આખા વર્ષમાં 4 નવરાત્રિ ન હોય આપણામાં, આ 9 વિલાસ આવે જેની અંદર ઠાકોરજી વિલસે। તો એવી રીતે આ 10 દિવસ, આ કયો મહિનો છે? જેઠ મહિનો। તો એકાદું વચ્ચે હું ખોટું બોલી ગઈ લાગુ છું। તો જેઠ મહિનાની એકમથી દશેરા સુધી આ 10 દિવસ, આ 4 નવરાત્ર, એમાં મને એમ છે આ નહીં આવે, અષાઢના નહીં આવે, જેઠના જ આવશે। તો હવે અત્યારે બધા જ ગંગા દશેરાએ ગંગાજીએ ગોલોકમાંથી ને ભૂતલ પર અવતરણ કર્યું। હવે એ લીલા બધા જ જાણે કે જ્યારે વામન ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું અને બલિરાજા પાસે 3 પગલા માગ્યા કે માગો મારા વાલા। ઠાકોરજી કે મારે 3 પગલા, એ કે આવું મગાય? તમે જે માગો એ આપો, આ તમને મારું અડધું રાજ આપો, તમે હીરા મોતી માણ, એ કે ના એટલું બધું ન જોઈતો, મારે તો આ મારા 3 પગલા જોઈએ છે। એટલે એના ગુરુ હતા શુક્રાચાર્ય, કોના? બલિરાજાના। એટલે એને ઈશારો કર્યો, એ આ છલિયો છે તું ઓળખતો નથી? એ કે પ્રભુ આપણી પાસે માગે એનાથી ઉત્તમ શું? મને માગે તો હું વેચાઈ જવા તૈયાર છું। આપણા ઠાકોરજી આપણી પાસે માગે, હાલો બહાર નીકળો, આપણે 1 સેકન્ડ રાહ ન જોઈએ, નીકળી જઈએ કે આજે પ્રભુ બોલ્યા, માગ્યું। હવે આપણે જાણીએ છીએ પહેલું બ્રહ્મ આકાશ પાતાળ, એ કે હવે ત્રીજું ક્યાં મૂકો? તો આપણું છોકરું આપણે કહેતો હોય ને ક્યાં મૂકો, તો આપણે ખીજાઈ છું કે લે મૂક મારા માથે। બલિરાજા કે મૂકો મારા માથે। એટલા વિશાળ ચરણારવિંદ કે ત્યાં એમની માથે મૂક્યું ને ગોલોકમાં એ ચરણારવિંદ ગયું। ત્યાં બ્રહ્માજી કમંડળ લઈને બેઠા હતા અને એનાથી ને વામન ભગવાનના ચરણારવિંદને પ્રક્ષાલન કર્યું। એ જળ જે નીચે આવ્યું, જે ભગીરથ રાજાએ તપ કરીને 100 પુત્રો જે લીલામ પહોંચી ગયા હતા એને પાછા મેળવવા માટે જે તપ કરતા હતા, અને એ ગંગાજીને અવતરણ માટે વિનંતી કરી। ભગવાનના એક ઓલાની અંદર અનેક અર્થ હોય છે। હવે એ ગંગાજી ભૂતલ પર આવ્યા તો નીચે ઝીલે કોણ? આવો પ્રવાહ ગંગાજીનો ધસમસ। ત્યારે કોના તરફ ધ્યાન જાય? વિષ પીવાનું હોય તો કોણ? શંકર ભગવાન, મહાદેવ। ગંગાજીને ધારણ કરવાના હોય તો મહાદેવ। એમણે કહ્યું કાંઈ હું મારી જટામાં ધારણ કરીશ। એવો ધસમસતો પ્રવાહ કે પધાર્યા તો જાનવું ઋષુ તપ કરતા હતા। એ કહે અરે આવો અવાજ મારા તપમાં ડિસ્ટર્બ કરે છે, પી ગયા। બધાએ બહુ વિનંતી કરી કે કેટલા વર્ષોથી તપ કરીએ છીએ ત્યારે ગંગાજી પધાર્યા છે, અને પછી એમણે કર્ણમાંથી ગંગાજીને બહાર પધરાવ્યા અને એ ગંગાજી વહેવા માંડ્યા તો બધા એમાં પાપ ધુએ, બધાના પાપ નષ્ટ થાય। ગંગાજી તો મૂંઝાઈ ગયા, અરે મારું આ માટે થઈને હું ભૂતલ પર આવી,
મારું અવતરણ આ માટે. હવે એ મૂંઝાણા એટલે પ્રભુને જ કહે. પ્રભુએ કીધું તમારા પ્રશ્નનું, આ મનના પ્રશ્નનું સમાધાન યમુનાજી કરશે. યમુનાજીએ કહ્યું, બેન તું મારામાં ભરી જા, એટલે જેમ મારો અંગીકાર ઠાકોરજીએ કર્યો છે એમ તારોય કરશે. અને ત્યારે એ જમાનામાં સરસ્વતી હતા, તો સરસ્વતી પડ્યા. તો ત્રિવેણી સંગમ છે, આપણે ગયા હતા ખબર તમે ને? હા, અલ્હાબાદ, બરાબર. પ્રયાગરાજ, એને અલ્હાબાદ કહેવાય, એને પ્રયાગરાજ કહેવાય. તમારે બધા નાવું હતું, પછી બધા ના પાડી કે ભાઈ અત્યારે આ દિવસ આથમી ગયો છે એટલે. અને એ દિવસ ગંગા દશેરાનો, કે ગંગાજીને પ્રભુથી મિલન કરાયું. કોણે? યમુનાજીએ. એટલે આપણે યમુનાષ્ટકમાં પણ ગંગાજીને સ્થાન આપ્યું છે. યયા ચરણ પદ્મજા અને સુરધુની પરમ સંગમાં, 2 વાર ગંગાજીનું. એ જ્યારે આપણે યમુનાષ્ટક લીધું હતું ત્યારે એનું વિવરણ કર્યું, અત્યારે કરતા નથી. એવા ગંગાજીને પ્રભુથી મિલાવી દીધા યમુનાજીએ. એટલે આજની તારીખમાં તમે ત્યાં પ્રયાગમાં જાઓ તો 2 પ્રવાહ જુદા છે. એક શ્યામ છે અને એક સફેદ છે. આપણે ખબર નાવવાળાએ ત્યાં લઈને આપણે બતાવ્યું હતું. પછી ઓલું માછલું આટલું મોટું ગયું યમુનાજીમાંથી ગંગાજીમાં, તડફડતું પાછું આવ્યું. એ કે જુઓ બેન, આ ત્યાં નહીં રહે. કે એ યમુનાજીના માછલા યમુનાજીમાં જ રહે અને ગંગાજીના ગંગાજીમાં જ રહે. યમુનાજીનો શ્યામ પ્રવાહ અને ગંગાજીનો સફેદ. ભલે સંગમ છે પણ યમુનાજીએ પોતાનું સ્વરૂપ નથી છોડ્યું અને ગંગાજીએ નથી છોડ્યું. એવા ગંગાજીનું ગંગા દશેરાએ ઠાકોરજીથી મિલન કરાયું, એટલે ગંગા દશેરા. અને એ દિવસે આપણે ગંગાજીના કીર્તન પણ, વલ્લભે જો રામનવમી હોય, વામન જયંતિ હોય, ઋષિ જયંતિ હોય, એ બધાને આપણામાં સ્થાન આપ્યું છે. તો ગંગાજીને આપણામાં સ્થાન આપ્યું છે. ગંગા સ્નાન, યમુના પાન અને નર્મદા દર્શન. જો આપણે આટલી જગ્યાએ નર્મદાજીના દર્શન કર્યા, પણ આપણે ઉજ્જૈનથી ને ઇન્દોર ગયા હતા, પછી ઓલા અહલ્યાબાઈના મંદિરથી ને નીચે ઉતરા, પછી સામે કિનારે જઈને સહસ્ત્રધારા ચાલતા ગયા. અને કેવી સહસ્ત્રધારા અને કેવું જોર, ન ભૂતો ન ભવિષ્ય, આપણે આવું જોયું નથી. ત્યારે મેં વિનંતી કરી, હે મહારાણીમાં, આપનું જળ આવું જ સુંદર અમે 50 વર્ષ પહેલા જોયું હતું. હવે અત્યારે તો જોઈને જીવ બળે છે. હવે અમારું સામર્થ્ય નથી, અમે બધા પ્રયત્ન કરી જોયા, પણ અમારા પ્રયત્ન કામ ન લાગ્યા. ત્યારે આ સરકારે થોડોક રસ લીધો હોત તો થઈ ગયો હોત. હવે તો એ સરકારને અત્યારે આ બધામાંથી જ નવરાશ ન મળે, એટલે કાંઈ અમારા યમુનાજીના શુદ્ધિકરણનો પ્રશ્ન નથી. ને આપણે હિન્દુ એવા જ્યાં 500 વર્ષથી રામ મંદિર માટે કોર્ટમાં લડતા હતા અને નહોતું થતું, અને અયોધ્યામાં રામ મંદિર સ્થાપ્યું, રામલલ્લાને ટેન્ટમાંથી પધરાવ્યા, એવું સરસ એરપોર્ટ આપ્યું, એવા સરસ રસ્તા, હવા બવા બધું, છતાંય આપણો હિન્દુ હારી ગયો. એટલે આમાં આ બધામાં પડાય એટલે નહીં. ઠાકોરજીની કઈ લીલા હોય આપણને ખબર પડે નહીં. તો એવી ગ્રીષ્મ ઋતુ, જો આપણામાં તો વલ્લભ ગુસાઈજી બધા કેવા કેવા એક એક દિવસના ભાવ આપણને જણાવ્યા છે. અત્યારે આપણને એમ થાય ઉનાળામાં જ કાંઈ ઉત્સવ ન આવે, પણ આમાંય જુઓ ઉત્સવ. જો અખાત્રીજથી ચંદન યાત્રા ચાલુ થઈ, બરાબર, ગણજો. ઠાકોરજીને પહેલી વાર ચંદન ધરાવવાનું, ચંદન યાત્રા. પછી આવશે જળ યાત્રા, શ્રાવણ સુદ 14 દિવસે બધી નદીઓનું જળ ભેગું કરી, શ્રાવણ સુદ નહીં, જેઠ સુદ. આ જો કોકવાર કેવું ચાલુ, આ કાનમાં ધાક પડીને એટલે અનુસંધાન છૂટી જાય, તમારે કહેવાનું, કારણ કે જેને ખબર ન હોય ને ઊંધા રસ્તે ચડી જાય. જેઠ સુદ 14 જળ યાત્રા, બધી નદીઓનું જળ ભેગું કરી અને આખી રાત નંદ બાવાને યશોદાજી રહેવા દે, અને સવારે પંડિતોને બોલાવી, પુરોહિતોને બોલાવી પુનર્વાચન કરાવી
અને ઠાકોરજીને સ્નાન કરાવે. એને લીલાની વાત ત્યારે હશે ત્યારે કહેશો. અત્યારે તમે અહીંયા ડોસીવાળાને પોળે અસારવા જુઓ તો જ્યાં નિધિના ઠાકોરજી બિરાજતા હોય ત્યાં આજની તારીખમાં સાંજે વૈષ્ણવો અપરસવા વહુજી બેટીજી જે સાથે જળ ભરે અને પછી સવારે એ જળ રાત પડ્યું રહે, અધિવાસન થાય, એની પૂજા થાય, એની આરતી થાય, એને ભોગ ધરાય અને સવારે એ જળથી ઠાકોરજીને સ્નાન કરાવાય. ત્રેવડ હતી ત્યારે આપણે જતા હતા. હવે ઉંમર કા તકાજા અને તબિયત એટલે વિડીયો જોઈને રાજી થાય. પછી જેઠ સુદ પૂનમ સ્નાન યાત્રા, જો અખાત્રીજની ચંદન યાત્રા, જેઠ સુદ 14ની જળ યાત્રા, જેઠ સુદ પૂનમની સ્નાન યાત્રા. એ તો જેના નસીબ હોય એને દર્શન થાય. એ દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં આજની તારીખમાં પુરુષોક્ત વંચાય 8.5 શ્લોકનું, અને ઠાકોરજીને આખા વર્ષમાં એક જ દિવસ આખા શ્રીઅંગના દર્શન થાય. અને જેમ જેમ શ્લોક બદલાય એમ દિવાલોમાંથી યમુનાજી પ્રગટ થાય. અને જેવા એ શ્લોક પૂરા થાય એટલે જળ બંધ થઈ જાય. સ્નાન યાત્રા અને 1.25 લાખ કેરીનું મનોરમ, એ બધાનું વર્ણન એ દિવસે કરશું, કારણ કે ઉત્સવ હોય એ દિવસે કહીએ તો આનંદ આવે. હવે આપણે તો કઈ 1.25 લાખ ધરી શકવાના નથી, તો આપણાથી જે ધરાય યથા દેહે તથા દેવે. અને પછી આવે વ્રજ યાત્રા છેલ્લી ભાદરવા મહિનામાં. તો 4 યાત્રા થઈ ને, ચંદર યાત્રા, જળ યાત્રા, સ્નાન યાત્રા અને વ્રજ યાત્રા, અને છેલ્લી આપણી યાત્રા પૂરેપૂરી. પછી આપણા જીવનની કોઈ યાત્રા જ ન રહે. તો પુષ્ટિ માર્ગમાં તમે જુઓ વલ્લભ કે ગુસાઈજી એક આમ ઉનાળો હોય કે ગમે હોય, ભાદરવા મહિનામાં જો બધા બાળકોના પ્રાગટ્ય ઉત્સવ આવે. તો ગ્રીષ્મ ઋતુમાં આવી ગરમીમાં એટલા સુંદર કીર્તનો હોય છે નિકુંજના. ભલે આયે પીએ મેરે ઘર, ચંદન ચરચિત અંગ લંગાઉગી. અમુકના ભાવ ઊંડા હોય, આપણાથી વર્ણન ન થઈ શકે, પણ આ બધામાં એક જ, પ્રભુ મારા ઘરે પધારો, હું એવું ચંદન લગાડીશ કે આપણું શ્રીઅંગ એકદમ શીતળતા અનુભવશે. તો આ બધી વાતો ગ્રીષ્મ ઋતુની. હજી તો ગ્રીષ્મ ઋતુ અષાઢ સુદ બીજ સુધી ચાલશે. પછી આવશે વર્ષા ઋતુ. ત્યારનું પાછી જુદી વાત. ઠાકોરજી પૂછ કરે ને તો અમે વસ્ત્ર લેવા ગયા. તો મારા બાજુમાં એક વૈષ્ણવ હતા, એટલે કે બેન ઉનાળાના લીધા સિયા, હવે ચોમાસાના લઈ લો. મેં તો એમાં જુદા હોય. તો એને મને કીધું આમ સરવરિયા વાળા હોય. તો પછી આપણે લઈ આવ્યા એવા વસ્ત્ર. એટલે ઠાકોરજીને ઋતુ પ્રમાણે વસ્ત્ર, આભૂષણ, સામગ્રી, પીછવાયો. કારણ વલ્લભે ને ગુસાઈજી, હરિરાયજી, ગોકુળનાથજી, પુરુષોત્તમજી, દ્વારકેશજી, એમણે ઠાકોરજીના સુખનો જે વિચાર કર્યો છે એવો બીજા કોઈ નથી કર્યો. હવે જો અઠવાડિયા પહેલા જ આપણે અહીંયા કીધું કે ઉનાળામાં રાસ ન હોય, ગરમી હોય, એટલે મુગટ ના આવે, સિવાય કે એકાદ દિવસ ઠાકોરજી નીચે જ છાત કરી છે. હવે આ બધા બધું સાંભળે તોય મને ફોન કરે, મુગટ ધરાય કે ન ધરાય. આ બધું સત્સંગમાં કહીએ છીએ. હવે એક બેન અઠવાડિયામાં 4 વાર મને ફોન કરે, મને સેવામાં ખરાબ વિચાર આવે છે ને હું એકલી શું કરું. તમે એકલા ક્યારે લાગો છો? જયારે ઠાકોરજી તમારી પાસે છે એવું તમે વિચારતા નથી ત્યારે. તમને ખરાબ વિચાર ક્યારે આવે છે? તમારું ચિત્ત ઠાકોરજીમાં નથી ત્યારે. આજે મને આઈસીયુમાં દાખલ કરી, મારી જિંદગીમાં મેં કોઈ દિવસ દવાખાનું જોયું નતું. દાખલ થવાની તો વાત જ જુદી રહી. ઓલા કોરોનામાં ઇન્જેક્શન લીધા ત્યારે આમ ગભરામણ થઈ ગઈ. પણ આ સરો એક સરી વલભાતીશ કહો, આઈસીયુમાં કોઈને અવાય ન દે. તમે એકલા જ, કોઈનું મોઢું ન દેખાય.
ઓલા ડોક્ટરોને એ દૂર બેઠા હોય, બૂમ પાડીએ ત્યારે આવે. તમે એકલા આમ છ થામે જોઈને હુઈ રહેવાનું. પણ જેને આશરો એક છે ને વલ્લભનો, હવે અઠવાડિયામાં તમે 5 વાર એકના એક ફોન કરો, ટાઈમ બગાડો, અને 10 વાર ફોન કરો મારા વાલા. હવે શું કરીએ કહો? ફોન નંબર એટલે આપ્યા કે કોઈને પુષ્ટ કરાવવા હોય, કોઈને બ્રહ્મ સંબંધ લેવું હોય, કોઈને ઘરે આવવું હોય. હવે કારણ વિનાના ખોટે ખોટા ફોન કરે. પણ હવે જે ગમે જગતે ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો શોક કરવો દે. જો ઓલા બેન નો પ્રશ્ન વ્યાજબી હતો, ભાઈ મને ચરણ ચોકી એટલે શું, તો બધાને એનો લાભ મળ્યો. એટલે પ્રશ્ન યથા યોગ્ય, અને મારી કોઈ લાયકાત નથી હું તમને જવાબ દઉં. અમુક પ્રશ્ન તેવા હોય કે મારા ઠાકોર, એ તમારા ગુરુદેવને પૂછાય, જેને આપણને પુષ્ટ કરી દીધા હોય. આ બધું આપણા ઠાકોરજીની એને જ ખબર પડે, મને થોડી ખબર પડે. અને હું તો કોઈ ભગવદીય વૈષ્ણવ નથી, હું તો તમારા જેવી એક અદની આદમી છું. મારી કોઈ લાયકાત નથી. પણ એ તો જયારે આખી દુનિયા પાસે નંબર હોય એટલે થાય કોક વાર આવું. પણ ઘણી વાર હવે તબિયત સારી ન હોય, દવા લઈને સૂતા હોઈએ, અને જે રીંગો વાગે, જે રીંગ, હવે ઘણી વાર એરોપ્લેન મોડ કરીએ તો બાર કોક આવ્યું હોય, હવે બેલ અંદરથી બંધ કરી દીધી હોય ભૂલમાં, બિચારા ફોન કર કરે, બાર ઉભા રહે. તેથી આપણે ભાણો ને ભાણી આવ્યા હતા, અડધો કલાક તડકાના હિંચકે બેસા, કારણ કે એરોપ્લેન મોડ કરી દીધો તો હુઈ ગયા હતા. હવે એ બીક લાગવા માંડી એટલે એ બંધ કરી દીધું. મારા પેલા ખાલી ખોટા તમે આમ નવરા બેઠા છો અને કઈ કામ નથી, અને એકની એક વાત તમે 10 વાર ફોન કરીને મને હેરાન કરો. મારા ઉપર કૃપા કરો. હમણાં મારી તબિયત એવી સારી નથી કે હું આ બધી લમણા લઉં. એટલે મહેરબાની કરીને અગત્યનું કામ હોય ચોક્કસ કરો ફોન. મારી કોઈ લાયકાત નથી હું તમને જવાબ આપું. મને વલ્લભ જે કહે છે હું કહું છું. બોલો વલ્લભાધીશ. હવે એક મિનિટ, હવે એક નાની લીલાની વાત. ઠાકોરજી તમારા બધા દોષ માફ કરે, પણ પોતાના ભક્તના, પોતાના વૈષ્ણવના, પોતાના અંગતના દોષ ક્યારેય માફ કરતા નથી. જો વલ્લભકુળના દોષ પડે ને તો ઠાકોરજી માફ કરાવે, પણ વૈષ્ણવના દોષ પડે ને તો વલ્લભકુળ કરાવે. પણ ઠાકોરજી જો ઓલા રામાનંદ પંડિતે ખાલી એટલું કીધું હતું કે લઈ લે જાણ, વલ્લભના આટલા બધા વૈષ્ણવ છે, લઈ જશે. વલ્લભે એનો ત્યાગ કર્યો. તો એવો જ એક સાચો બની ગયેલો પ્રસંગ વ્રજનો. વ્રજમાં એક સંત થઈ ગયા, ઉભા નામ, હવે આવું થાય નામ ભૂલી જવાય છે. એ સંત થઈ ગયા. એ સંતને રોજ જે સવારે ઉઠે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી બધા મંદિરોમાં મંગળ આરતી કરી આવી ને આળોટે બધા મંદિરોમાં કે ઠાકોરજીના દર્શન થયા, અને આટલા વૈષ્ણવ અહીંયા દર્શન કરવા આવ્યા હતા. આ ત્યારની વાત છે, 100-150 વર્ષ પહેલાની. અત્યારે તો વૈષ્ણવો આવે છે અને અવૈષ્ણવ વધુ આવે છે. અત્યારે આપણા મંદિરોમાં વૈષ્ણવ અને અવૈષ્ણવો વધુ આવે છે. અને પછી ત્યાં આડોટે, અને પછી જાય યમુનાજીમાં સ્નાન કરવા, અને પછી વ્રજમાં આડોટે. એટલે આખું એનું શ્રીઅંગ વ્રજરજથી મસ્ત થઈ જાય. અને પછી યમુના કિનારે બેસે, આંખો બંધ કરે, અને ઠાકોરજીની લીલાનું અનુસંધાન કે સવારે કઈ કુંજમાં, કઈ નિકુંજમાં સામનેજી શું કે છે, ઠાકોરજી શું કે છે, અતાઓ પતાઓ લતાઓ પક્ષીઓ મોર મોરકુટી આ બધાના માનસીની અંદર દર્શન કરે, અને ઠાકોરજી શ્યામા શ્યામ એમને યુગલ સ્વરૂપે દર્શન આપે. હવે રોજનો આ નિયમ. પછી બપોરે તડકો આવે, ગમે એટલા જાય કે આવે, એનું ધ્યાન શેમાય હોય નહીં, એનું ધ્યાન એની લીલામાં જ હોય. કારણ કે એ પહોંચી ગયા હતા ત્યાં સુધી. એ 25 વર્ષથી વ્રજમાં રહેતા હતા તોય આ લીલા સુધી પહોંચ્યા હતા. આપણા ઘરે 50-50 વર્ષથી ઠાકોરજી બિરાજે. હજી આપણને ક્યાંય સ્વપ્ન આવ્યું? આપણને ક્યાંય સાનુભાવ જતાવ્યો? આપણને કઈ કીધું?
કોઈના દ્વારા કે મારા અનુભવ છે, કારણ હજી આપણું ચિત્ત સંસારમાં છે. આટલી વાર અહીંયા ઠાકોરજી બિરાજે છે, આ સાંભળે છો, આમ કરી કરીને આમ કરે છે. ત્યાં સુધી જુઓ તમે, બહાર કોઈ આવશે જશે, આપણું ચિત્ત એમાં નહીં હોય. મોબાઈલમાં આપણે એરોપ્લેન મોડ કરી દીધો કે ભાઈ બસ હવે આ બધું કઈ કરવું નથી, સાંભળવું નથી. હવે ઠાકોરજી અહીં બિરાજે છે, એટલી વાર આપણું ચિત્ત તો એટલા લીલાની અંદર તન્મય રહે. અને બપોરે પછી મધુ કરી કુટિયામાં આવે અને પછી આરામ તો આપણે કરીએ છીએ. આમ બપોરે 2 વાગે 2:30 વાગે પ્રસાદ લઈએ, માળાજી કરીએ એટલે હા હવે ક્યારે હોઈ જાય, પલંગ દેખાય. કોક જય શ્રી કૃષ્ણ કરવા આવે ને તો એમ થાય કે હવે નથી બેસાતું, કારણ આપણે આપણા શરીરને પોલકું કરી નાખ્યું છે. કદાચ કળિયુગનો પ્રભાવ હશે. ને અત્યારે તો આ ઉનાળાની આ વખતની ગરમી એટલી વિચિત્ર છે, એટલો થાક લાગે ને એટલું એમ થાય હુઈ જ જવું છે. કારણ કે આપણે જ પર્યાવરણને તોડી નાખ્યું છે, વૃક્ષોને કાપી નાખ્યા છે. આપણા સીપીનગરમાં ક્યાં વૃક્ષો છે? જો તમે રોજ બધા 2-2 વૃક્ષ વાવો, આપણે નહીં તો આપણા છોકરાઓને કામ આવશે, પણ ઘણા તો આપણે વાવ્યા હોય તો કાપી નાખે છે. એટલે આ કળિયુગનો પ્રભાવ છે. હવે તમે કાલે જ કહેતા હતા કે આપણે અહીંયા 2 વૃક્ષ મોટા વાવીએ, ત્યાં પેલા બધા જાતા આવતા બેંકવાળા બધા બિચારા બેસે. હવે ઘણા ઉંમરવાળા હોય, તડકો હોય, રાહ જોતા હોય, તો તમે કાલે જ મને લાગે કીધું ને કાકા 2 લીમડા મોટા વાવી દે. એ કે પપ્પા આપણી ઓલી અંદર સુધી આવે ને તો ટાઈસ, એ કે તેલ લેવગાને ગઈ ટાઈસ. પણ લોકોને તો એટલો ઉનાળો, એ કે ક્યારે થાય, અમારે કામ નહીં આવે, તમારી પેઢીને તો કામ આવશે, બધા તમારી ઉંમર વાળા હશે ત્યારે. તો મને બહુ ગમ્યું. મેં કીધું પણ હવે એકાદ વરસાદ પડે પછી વાગે ને તો તરત એનો ગ્રોથ થાય. હવે એ બસ બપોર પછી એક જ બરસાનાને યાદ કરે, લાડલીજીને યાદ કરે, સ્વરૂપને યાદ કરે. ઉછામણી થતી હોય, ચુંદડીઓ ઉછળતી હોય, ગેરેવનના બેઠકજીને, લાડલીજીનો મહેલ ને, એ પગથિયા એક ને, એ બાજુનું સરોવર ને, નંદગાંવને યાદ કરે ને, નંદ બાવાનો મહેલ યાદ કરે, 5 સરોવરના બેઠકજીને, વલ્લભને, ત્યાં વલ્લભે 6 મહિના સુધી પારાયણ કર્યું હતું. નંદ બાવા, યશોદાજી, ઉદ્ધવજીએ સાંભળ્યું હતું. 12ની ગૌશાળા, આની અંદર તન્મય રહે. વ્રજ સિવાય, વ્રજ વિહારી સિવાય, વ્રજવાસી સિવાય, વ્રજ લલના સિવાય, વ્રજ ગોપાંગના સિવાય, વ્રજ સખાઓ સિવાય, વ્રજ સખીઓ સિવાય, વ્રજ કુંજ સિવાય, વ્રજ નિકંજ સિવાય, વ્રજ સરોવર સિવાય એને બીજું કાંઈ યાદ ના આવે. અને આપણને એના સિવાય જ બધું યાદ આવે. જ્યારે આપણને એ અનુસંધાન થઈ જશે ને પછી આપણે બધા વાતો ભલે લૌકિક કરતા હશો, પણ આપણું ચિત્ત તો ઠાકોરજીમાં જશે. અત્યારે આપણે યમુનાજીના પદ ગાઈએ, પનઘટના ગાઈએ. આજે સરસ હતું 2-3 લીટ 5-7 લીટીનું. ધીરે પધારો મહારાણી શ્રી યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. સિર પર મુગટ સુંદર શોભે છે, કુંડલની બલિહારી શ્રી યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. કંઠમાં સુંદર માળા શોભે છે, પદકની બલિહારી શ્રી યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. ચટક સુંદરી અંગે શોભે છે, ચોલી પર જાઉ વારી
શ્રી યમુના મૈયા ધીરે પધારો મહારાણી. હસ્તમાં કંકણ સરસ શોભે છે, નુપુરની બલિહારી. શ્રી પધારો મહારાણી. મનનું મંદિર્યું ખાલી પડ્યું છે, ઉઘાડી રાખી છે બારી. શ્રી યમુના મૈયા ધીરે પધારો મહારાણી. મનના મંદિરિયાની શોભા છે ન્યારી, મનના મંદિરિયાની શોભા છે ન્યારી. બંધ કરી દઉં બારી. શ્રી યમુના મૈયા ધીરે પધારો મહારાણી. વલ્લભ કુળના તમે છો રસિયા, વલ્લભ કુળના તમે છો રસિયા. તમ પર જાઉં વારી વારી. શ્રી યમુના મૈયા ધીરે પધારો મહારાણી. ધીરે પધારો મહારાણી. શ્રી યમુના મૈયા ધીરે પધારો મહારાણી. અત્યારે બધા ભલે ધોળ, પણ જે હાવ નથી કરતા એના કરતા તો આખો દિવસ યમુનાજીને કુંજ ને નિકુંજ ને વમળો ને તરંગો ને એના કિનારે પુષ્પો ને એના કિનારે એમાંથી ને કમળ ને કુમુદિની ને પક્ષીઓ ને આના અંદર તન્મય હોય. એક મિનિટ. હવે એકવાર એવું બન્યું કે યમુનાજીમાં સ્નાન કરી રજવા આડોટ્યા અને બિરાજીને શ્યામા શ્યામ શ્યામા શ્યામ શ્યામા શ્યામ શ્યામા શ્યામ ગેરેવનની નિકુંજમાં પધાર્યા. કદમના વૃક્ષની ઊથમાં બિરાજ્યા. સામનેજીએ પૂછ્યું, श्याम आज तो बड़े सुंदर दिख रहे हो क्या? ठाकुर जी कहू, प्यारे जो आज की आपकी बानिक पर वारी वारी जाओ. प्यारे जो आज आप इतनी सुंदर लागो कि मैं अपने आप को आप पर न्योछावर कर दूं. आज आप शरद पूनम की जो उजियारी रात्रि होती है, निशा, ऐसी चांदनी जैसी सुंदर लगो. सामने जे कहू, प्रभु हूँ भले एटली सुंदर लागू, आप भले अमास जेवा श्याम लागो छो, पण रात्रि न होय ने प्रभु तो शरदनी चांदनी ने चमकवानो, चंद्र ने प्रकाश आपवानो, अमी वरसावानो के पोतानी लीला करवानो आनंद न आवे. चंद्र क्यारे 16 कलाए खिले, ज्यारे रात होय त्यारे. तो आप भले एम कहता हो के आप अमासनी रात्रि जेवा श्याम छो, पण आप अमासनी रात्रि जेवा श्याम छो एटले ज आ शरद पूर्णिमानी चांदनी जेवुं मारू रूप आपनी रात्रि मां खिले छे. बेव एकबीजा माटे ज प्रगट थया छे. वपू दो छे पण आपड़ा प्राण तो एक ज छे. आ लीलामां एवा तन्मय अने सामने जे ठाकुरजीनी वेणु ચોરવાનો હાથમાંથી આંચકી લેવાનો પ્રયત્ન કર્યો અને પ્રભુએ ઝટ કરતી વેણુ આમ પાછળ પટકામાં છુપાવી દીધી અને સામનેજી અને ઠાકોરજી ખડખડાટ હાસ્ય કર્યું. આ લીલા જોઈને આ સંતને પણ એકદમ હસવું આવ્યું અને એવા હસવા માંડ્યા
આંખો બંધ છે, લીલામાં મસ્ત છે, અને ત્યાં સામેથી એક વિકલાંગ વ્રજવાસી ઘોડી લઈને ચાલતા આવતા હોય છે. તો આ વ્રજવાસી વગર કારણે હસ્યા. તો એ વ્રજવાસીને એવું થયું કે આ મારા માટે થઈને આ સંત, હું વિકલાંગ છું એટલે હસ્યા. એટલે એના મનને વ્યથા થઈ, એના મનને દુઃખ થયું. અરે રે પ્રભુ, તે મને આવો વિકલાંગ ના બનાવ્યો હોત તો આ સંત એને લીલામાં હસ્યા, એને હસવાનું બહાનું ન મળત. હવે પછી એમણે ઘણો પ્રયત્ન કર્યો. ગેરેવનની કુંજ આવે, લતાપતા આવે, યમુનાજી આવે, પણ શ્યામા શ્યામ આવે નહીં. સાંજ સુધી બહુ પ્રયત્ન કર્યો પણ આવ્યા નહીં. નહીતર આખો દિવસ એ બધી લીલામાં મસ્ત હોય. ગુરુદેવ પાસે ગયા. ચિરાજ, આજે 25 વર્ષથી નિત્ય નિયમ શ્યામા શ્યામ કુંજ નિકુંજમાં પધારે અને રોજ નવી લીલા કરે. કોઈ વાર દર્પણ દેખાડે, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. કોઈક વાર બે છુપા છુપી ખેલે. કોઈ વાર સામનેજીના શ્રૃંગાર ઠાકોરજી કરતા હોય, કોઈ વાર સામનેજી ઠાકોરજીના શ્રૃંગાર કરતા હોય, કોઈ વાર સામનેજીને મનાવવા માટે ઠાકોરજી મોર બન્યા હોય, કોઈ વાર ઠાકોરજી સામનેજી રિસાઈ ગયા હોય તો કોકિલાવનમાં કુહુ કુહુ કરીને મનાવતા હોય, કોઈ વાર માન સરોવર પર ચરણ ચાપતા હોય. આ બધી લીલામાં હું મસ્ત હોઉં અને મને એવા જ દર્શન શ્યામા શ્યામના થતા હોય છે. જે રાજ, આજે હું 7 કલાકથી પ્રયત્ન કરું છું, પણ શ્યામા શ્યામ મારી નિકુંજ લીલામાં કેમ નથી પધારતા? જ્યારે યમુના કિનારે તમે બેઠા હતા ત્યારે કોઈ ત્યાં આવ્યું હતું? જેરાજ, મારી આંખો તો બંધ હોય. કોણ આવ્યું તું મને ક્યાંથી ખબર હોય? પણ તડકો માથે આવ્યો. 12 વાગ્યા, મધુકરીએ જાવું તું. આંખો ખોલી તો એક વિકલાંગ વ્રજવાસી ત્યાંથી પસાર થયા. તો કે ત્યારે તમે શું કરતા હતા? તો કે શ્યામા શ્યામા અમાસ અને શરદ પૂર્ણિમાની લીલા ની અંદર રસમસ હતા અને એમણે જે વેણું છીનવવાનો પ્રયત્ન કર્યો અને 2 ખડખડાટ હસ્યા એટલે હું હસ્યો. તો કે વ્રજવાસી શું થયું? કે વ્રજવાસીના મનમાં કદાચ એવું થયું હશે કે હું એમના માટે હસ્યો. ત્યારે ગુરુદેવે કહ્યું, સાંભળો, એ વ્રજવાસીનું મન તમારાથી ને હર્ટ થયું, તમારાથી દુભાયું. જાણે અજાણે એ વ્રજવાસીના મનને દુભાવવામાં નિમિત્ત તમે બન્યા. શ્યામા શ્યામ પોતાના ભક્ત, પોતાના વ્રજવાસી, પોતાના વૈષ્ણવ આનું દુઃખ ક્યારેય સહન કરી શકતા નથી. એટલે તમારા નિકુંજમાંથી બધા દર્શન આપે પણ શ્યામા શ્યામ પધારે નહીં. ચિરાજ, હવે શું કરું? તમે જ્યાં બેસો છો ત્યાંથી શરૂ કરી અને બધા વ્રજવાસીઓને ચરણ દંડવત કરીને કહો, મારો ગુનો માફ કરો, મારો ગુનો માફ કરો. એમાં જ્યારે ઓલા વ્રજવાસી તમારી નજર સમક્ષ આવી જશે અને 2 હાથ મૂકી અને તમને માફ કરશે, ત્યારે પાછા શ્યામા શ્યામ રૂઠા નથી, હર્ટ થયા છે. આપણે ઘરમાં ઘણી વાર કેવું, તમે સુંદરમાં સુંદર વસ્તુ લાવ્યા, હવે કેળા આવ્યા, તમે જોઈને લાવ્યા, હવે ટૂંક કર્યા તો જોયું તો કાચા હતા સેજ. હવે તમારા મનમાં એક જ તમન્ના કે ઉત્તમ વસ્તુ છે, એને જે ભાવ કીધો, હવે જેવું મને કીધું કે લો મંગળામાં ધરાવો, હા આ તો સેજ કાચા લાગે છે. રીખું જોઈને લવાય ને ઠાકોરજીને ઉત્તમ વસ્તુ ગમે તો તમે બરાબર ગુસ્સો નહીં કરો, પણ તમે મનથી હર્ટ થશો કે હું મારા પ્રભુ માટે ઉત્તમ વસ્તુ લાવ્યો અને આ કે કાચા છે. તો અહીંયા ઠાકોરજી હર્ટ થયા છે.
ઠાકોરજીને જરાય ગુસ્સો નથી આવ્યો. હવે એક આવી રીતે બધાને પગે લાગતા હતા, ત્યાં ઓલા વ્રજવાસી નજરે, બાબા માફ કર દો. કાકે લીએ માફ કરું બેટા? કે આવી રીતે એ કે વાકે लिए થોડો મનમાં यूं हुआ तो कि मैं विकलांग नहीं होता तो तुम मेरे पर हंसता नहीं. बाबा मैं आपके पर नहीं हंसा था. પણ એમને વાત નહોતી કરવી કે હું નિકુંજ લીલામાં હતો. પ્રગટ કરે રસ જાય. આપણે તો પાછા આખા ગામને કહીએ મને આવા દર્શન થાય છો. એ બેન, આ વાત બધાય ન કરાય. ઠાકોરજી હટ થશે ને તો પાછા શ્યામા શ્યામ તમારી પાસે નહીં આવે. બે હાથ મૂક્યા. माफ मैं कौन करने वाला, ये रजले लगा दू, माफ कर दिया. પછી બીજે દિવસે આવ્યા, સ્નાન કર્યું, રજમાં આડોટ્યા, કુંજ નિકુંજ, શાંતનું કુંડ, સુંદર મજાનું સરોવર, ચારે બાજુ વનરાય, કોયલનું કુહુ કુહુ, પપીહાનું પીહુ પીહુ, મોર કળા કરીને ટેહુ ટેહુ, વાયુમાં સુગંધ, બધી કળીઓ મોગરા બની ગઈ. યુગલ સ્વરૂપ ચરણારવિંદ સરોવરમાં પધરાવીને છબછબિયા બોલાવે, એકબીજા સામું જોઈને કે તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. અને પછી સામનેજી કે હું તો એક આપની નિઃશુલ્ક દાસી છું, આપ તો કોણ છો મને ખબર છે. અને જે વાર્તાલાપ થાય અને સામનેજી ઠાકોરજીના મુખારવિંદ સામું મંદ મંદ મુસ્કાય અને ઠાકોરજી સામનેજીની ગોદમાં મસ્તક મૂકીને પોઢીને સામનેજીને નિરખે અને સામનેજીના શ્રીકંઠમાં ધારણ કરેલા માળાજી પદક સહિત પ્રભુના હૃદય પર આવે. ઠાકોરજી કે આ માળા કેટલી નસીબદાર, આપના શ્રીકંઠમાં 24 કલાક રહી અને આપના હૃદયમાં જે ધડકન શ્યામ 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 પ્યારેજુ, એ શ્યામ શ્યામ શ્યામની ધડકન અત્યારે મારા હૃદયમાં પણ સંભળાય છે. અને સામે મારું હૃદય કહે છે રાધે રાધે રાધે. આ લીલાના દર્શન પાછા એ સંતને થાય છે અને રાજી રાજી થઈ જાય છે કે આજ પછી હવે હસું તોય બાર આંખ ખોલું ત્યારે ધ્યાન રાખીશ, કારણ ઠાકોરજી પોતાના ભક્તોના દોષ ક્યારેય માફ કરતા નથી. બોલો વલ્લભા હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 74 कोटि पाप छिन में टरे, लेहि वृंदावन नाम, तीन लोक पर गाजिए, सुख निधि गोकुल गाम श्री वल्लभ, सुख निधि गोकुल गाम. कोटि पाप छिन में टरे, लेहि वृंदावन ना. વૃંદાવનનું નામ લ્યો ને તોય કાફી છે. આ વૃંદાવનની વાત નથી કરતી, આપણા આથી દવી જેવી છે. ત્યાં શ્યામા શ્યામ આજની તારીખમાં પણ વિહાર કરે છે. આપણા વખતે ગયા ત્યારે ભોજન થાળી ગયા હતા કામવનમાં, એ વૃંદાવન. હવે બધું આરસ કરી નાખ્યું. જે આપણે લોકો 30, 35, 40 વર્ષ પહેલા ગયા હતા ત્યાંનું જે બાર ઘાસ હોય ગાતા, અંદર જઈએ તો ચારે બાજુ લીલોતરી, સરસ મજાની ઠંડક, આરસ આવ્યો. હવે ચરણ પાડી લીલી પરિક્રમામાં 2008માં પગથિયા ચડી જવાનો, અડધો કલાકે ચડાય. અને ત્યારે જે દર્શન થતા હતા ને એ ચડ્યા ત્યારે અંદર તાપ હતો. ક્યારે ઉપર ચડીએ, ક્યારે ઠાકોરજીના ચરણારવિંદના દર્શન કરીએ. એ હવે છે ચરણ પાડી દરવાજા સુધી રસ્તો બનાવી દીધો. એટલે કળિયુગમાં આ બધું થાય જ.
એટલે અમે જે જોયું, તમે 2000 મને લાગે 12 થી આવવા માંડ્યા, અમે તો નાનપણથી ને બધું જોયું. તો અમે જે અલૌકિક વ્રજના દર્શન કર્યા છે એ હવે અત્યારે તમને બધા ન થાય, અને પછી એની પછીની પેઢીને તો ખબર નહીં શું થશે કે નહીં, કારણ કે બધું લગભગ હવે આરસ જ આવી ગયું છે. આપણે લોકો બેલવનમાં જઈએ ત્યાં હજી તમે જુઓ કેવા યમુનાજીના દર્શન થાય, ઓલા મોર આપણા પગ આગળ આવે, ગૌશાળા, એટલા બધા વૃક્ષો, ઓલા ખીચડી ખેલો મનોરથ થાય, તડકો હોય તો કોઈ લાગે ને એટલા વૃક્ષો, બધા પાછળ લઈને બેહાય કે ન બેહાય. કોઈ ક્યાં એમ કે ટેબલ આપો, ત્યાં કોઈ ખુરશી માંગે છે, ત્યાં ઓલા વૃક્ષના બધી ડાળખીઓ હોય ને એના માથે બેસીને પાતરમાં ભેળી દહીં, લીલા મરચા, અને જે ઠાકોરજી આરોગતા હશે ગુસાઈજી, એ લીલાના દર્શન થાય. એ હવે માનો કે કોઈ રિનોવેશન કરાવે રીડેવલપમેન્ટમાં, અને બધે આરસ નાખી દે ને બધે ટાઇલ્સ, એ આનંદ નહીં આવે. હમણાં એકવાર મેં જેને કહ્યું જે ઠાકોરજી પુશ કરાવ્યા ત્યારે હું એકલી હતી, તમે પ્રેસે જાઓ, આકાશ ધંધે જાય, સવારે 8:30 થી હું ને મારા ઠાકોરજી, તમે બધા 1:30-2 વાગે આવો. જે મારાથી બધું સામગ્રી, ગિરાજનનો મનોરથ કરવું, યમુનાજીનો કરવું, હવે મારાથી કશું થતું નથી. હવે સામગ્રી આ હાથ તો હાવ વયો ગયો. જે કેલા બેન એવું દુઃખ લગાડો ને તો ઠાકોરજી નિરાશ થાય. તમારે વાગોડવાનું કે લાલા તોય નાનો હતો ને નાની હતી, નાને છોકરું પેલું આવે ત્યારે કેવી રીતે મોટું કરે, પછી છોકરો મોટો થાય એટલે છોકરો માનું કરે. આપણા ઠાકોરજી સમજે છે કે હવે મારી માં બસ મને એના હાથે આરોગ આવે અને એના હાથે શિંગાર કરે, એના હાથે સ્નાન કરાવે, બહુ થઈ ગયું. પિન્ટુ તો 5-6 વર્ષનો થયો ને હાથે નાઈ લેતો હતો. પણ મને યાદ છે આ કોલેજમાં આવ્યું ને ત્યાં સુધી મારે માથું ધોઈ દેવું પડે. યાદ છે ને તમને? હું કહું હવે હું થાકી ગઈ, મારી હાઈટે તારા કરતા વધી છે, મારે ઉભા ઉભા હું આખી પલળી જાઉં. એ કે તો ભલે વાસ આવે મારો બેટો. પછી મને લાગે FY થી ને એને હાથે ધોવાનું ચાલુ. મમ્મી તું એકવાર રવિવારે સરસ તાર રજા હોય ધોઈ દે ને મને, અને પછી હું તેલ નાખું ને તો મને ખજવાલ નથી આવતી. મમ્મી ખોડો નથી થતો મારાથી, ને સાબુ રહી જાય, મમ્મી શેમ્પુ રહી, અને આવું કેટલા આપણે. અને આજની તારીખમાં પિન્ટુ અમેરિકાથી આવ્યો હોય કે આકાશ, મમ્મી દાળ શાક તું બનાવજે. એ તો ઠીક, ઓલો આરાધ્ય એરપોર્ટ પરથી ને ફોન કરે, બા કાલ દાળ તમે બનાવજો. અરે દીકરા, તો દરેક ને એવું હોય કે મારી માં, તો જો લૌકિકમાં આવું થાય તો આપણા ઠાકોરજીને માં દાળ શાક તું બનાવજે, સખડી તું બનાવે. માં મને તું સ્નાન કરાવે ને તને ખબર છે કે મને કેવી રીતના કરાવે તો મને ગમે. માં હું તારાથી ટેવાઈ ગયો છે, અને માં તું મને શ્રૃંગાર મેચિંગ કરાવે ને એવા કોઈ ન કરાવે. તું આમ બરાબર માપથી બધું કરે છે. માં ગોપીઓ જાવ બહાર જાવ ને એટલે આમ કરે છે. પછી હું કહું મારી માએ કાળું ટપકું કરી દીધું છો, આમ કરવાની જરૂર નથી લાલા, આ તો ઇતો સુંદર લાગે, ઇતો સુંદર લાગે, વારી વારી વારણા લવ તમારા સાંભળા. તો આપણા ઠાકોરજીને તો હવે મને વ્યગ્રતા ઓછી થઈ. શરૂઆતમાં મને આમ બહુ રડવું આવતું હતું, આમ કે આટલા હિંડોળા, આટલા પલના, આટલી નાવ, છતાંય હવે બિચારી આને નાના છોકરા, એનો વાંક નથી, એને હવે નથી થતું. કીર્તન ગાય ને રાજી થાય. બાકી 25 વર્ષથી સતત આ બધું, એટલે પણ હવે આપણાથી તો કશું થતું. ઓલી છોકરી આપણી બહુ જ સારી, બહુ અનુકૂળ, બધું પ્રયત્ન કરે, પણ શ્યામ રાખે તે રહીએ. કોટી પા પછી ને મેટરે લેહી વૃંદાવન નામ, વ્રજનું નામ. તમે કાલે આપણે લોકો બીપી મપાવીને આવતા, તમે શું કીધું? ગોટી અત્યારે કોઈની ગાડી જાતી હોય ને
અને અહીંયાથી આપણને બે ને કહીને બે જાઓ, બેસીને ઘરેથી 2 જોડી કપડાં લઈ લઈએ, પણ વ્રજમાં જઈ આવીએ. જો લેહી વૃંદાવન નામ, વૃંદાવન એટલે આખું વ્રજ આવી જાય. તો આજે આટલી ઉંમરે આવી ગરમીમાં કોઈ આપણને એમ કે હાલો સ્વિટ્ઝરલેન્ડની 2 ટિકિટ છે મફત, હું તમે જઈએ, જય શ્રી કૃષ્ણ. પણ કોઈ નવી ગાડી લઈને ઈલાનથી હાલો, હવે ડોક્ટરે ના પાડી છે 1.5-2 કલાકથી બધું બેસવાનું નહીં, હજી આ બધું બહુ બળતરાન થાય છે, હજી સહન ન થતું, તો આપણે શું કહીએ, રીખું ગાદી લઈને બેસી જશું, રસ્તામાં 2 વાર આપણે વિરામ કરશું, હાલો ને જાય. કારણ વ્રજ. એનું નામ લેતા જ આજે આટલી સ્ફૂર્તિ આવી જાય શરીરમાં. કાલે ઓલા 12:30 વાગે વૈષ્ણવનો ફોન આવ્યો, એટલે તમે મને આપ્યો કે અમે 15-17 જણા ઈલાનથી મળવા આવીએ, બરોડાથી આવ્યા. હવે કાલ થોડી ઢીલી હતી, એકદમ સ્ફૂર્તિ આવી ગઈ. મેં કીધું હા આવો ને મારવાલા, આવો. તમે બરોડાથી આવો છો, મારે તો અહીંથી ઈલાનથી તમારે તબિયત આવી અને બપોરે સુઈ, અરે આવી જાઓ મારા વાલા. તો તેને કીધું લાવો અટકીમાં કાંઈક ધરાવીએ, વધાઈ આવી છે. આયે મેરે નંદન નંદન કે પ્યારે. તો તમે વ્રજનું નામ દો કે વૈષ્ણવનું દો, તમારા કોટી જન્મના પાપ પુણ્યમાં આપણને તો બહુ ખબર પડતી નથી, પણ જો અંદર સ્ફૂર્તિ આવી જાય, અંદર આનંદ આવી જાય, એ શબ્દો દ્વારા વર્ણવી શકાય નહીં. તેન લોક પર ગાજીએ સુખનિધિ ગોકુલ ગામ. આપણે એમ કે તમે સ્વર્ગમાં જાઓ, જય શ્રી કૃષ્ણ. તમારે મુક્તિ જોઈએ છે, જય શ્રી કૃષ્ણ. તમારે આ ભગવાનને મળવું છે, જય શ્રી કૃષ્ણ. તમારે ગોકુળ આવું છે, હા હાલો હાલો હાલો. બધા ઉપર ભારી કોણ પડે છે, ગોકુળ ગામ. વલ્લભ સૌથી પહેલા પરિક્રમા કરતા ક્યાં પધાર્યા, ગોકુળ. અને આખા વ્રજને સનાથ કોને કર્યું, વલ્લભે. આ ગોકુળ, આ ઠકરાણી ઘાટ, આ ગોવિંદ ઘાટ, આ જશોદા ઘાટ, આ બ્રહ્માંડ ઘાટ, આ વલ્લભ ઘાટ, આ તાલવન, આ મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, બેલવન, માટવન, ભદ્રવન, બચવન, આ વૃંદાવન, કામવન, ભોજન થાળી, ચરણ પાળી, આ ચંદ સરોવર, આ પ્રેમ સરોવર, આ ભોતેશ્વર મહાદેવ, આ ચમકેશ્વર મહાદેવ, આ આશેશ્વર મહાદેવ, આ માનસી ગંગા, આ ચરણ ગંગા, આ રાધા કૃષ્ણ કુંડ, આ બધું મારા વલ્લભે કીધું. એટલે આપણે જઈએ છીએ કે વલ્લભે કીધું કે આ વ્રજ છે, વલ્લભે કીધું આ બધું જ છે. આજે મોતી કુંડની લીલા ખબર છે, વલ્લભે કીધું અહીંયા આ લીલા થઈ. તો એ વૃક્ષ આજની તારીખ સુધી હતું. 2018 ઓલું આરસ આવ્યું, કાંઈ બોલાય નહીં વ્રજ માટે. તારી લીલા, તને આરસ ગમતો હશે એટલે તું કરાવસ. લગભગ 25-30 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના ગામડામાં તમે જાઓ ને તો તમને આરસ ઓછો મળે, હજી ખોયડા હોય એમાં. અત્યારની તો મને ખબર નથી, કારણ કે હમણાં તો આપણે કઈ ગામડામાં ગયા નથી, પણ 25-30 વર્ષ પહેલા અમે કઈ બેઠક જતા હતા, રૂપાવટી. જો રૂપાવટી એવી જ છે, ખોયડું જ છે. ત્યાં જઈએ તો આમ આનંદ આવી જાય કે વ્રજમાં આવ્યા. હવે ગામનું નામ ભૂલી ગયું. તો ત્યાં ગયા તો બહાર કૂવો હજી અને નદી, તો રાજી થઈ ગઈ. અંદર ગયા એટલે ઓલા બેન કે ઈલાબેન અહીંયા અમારું પિયર છે, પણ આપણા શેર જેવું નહીં હોય, અહીંયા એ કે ખોયડું છે અને ગેસ ને એવું નથી, અહીંયા ચૂલો ને. મેં કીધું મારે એવામાં જ આવવું છે. મને લાગે 30 વર્ષ આપણે ત્યારે આપણા ત્યાં ઠાકોર. અમે ગયા ને કળશો કર્યો અને એ વ્રજ એના પિયરી આવે વૈષ્ણવ આવ્યા. એ ભૂરી તારી યાર તું વૈષ્ણવ ને આયો મેરે નંદન નંદન.
આજે તું આવવાની હતી અમને ખબર હતી ભૂરી, પણ તું બેનને લઈ આવવાની હતી તે વાત નહોતી કરી. ઈ કે ઓચિંતાનું ગાડીમાં જગ્યા હતી ને ઈલાબેન ઓફિસમાં રજા હતી, તો શનિ રવિ હતા તો એના વરે હા પાડી તો લઈ આવી. અને જે એ ઠાકોરજીને લાડ લડાવે, આજની તારીખમાં એ ઠંડાઈ કરે ને લહોટીને કરે, અંદર બદામ ને ચારોલી ને વરિયાળી ને પેલી આપણે શું કહેવાય ઇલાયચી ને લહોટીને, અને પછી એને જે ઠંડાઈ બનાવીને ધરાવી હતી અને ચૂલા ઉપર ઈ કે બેન રોટલા હવે અમે બાજરાના આપણે ધરીએ દઈએ. હવે ત્યારે આપણે ઘર ઠાકોરજી ને એટલે બહુ સમજણ નહોતી પડતી, પણ એને જે રોટલી બનાવી અને શાક, છાસ ને દહીં, માનભોગ બનાવ્યો. જલ્દી શું બને, સોજીનો નહીં. એના ઘરે ઘંટી હતી, એ બાર્યા ને ત્યાં સુધી કોઈ દી એને ઘંટી ન દળાવ્યો, અને એને ઓવે એવી મળી હાથે જ દળે. તરત જાડું દળી અને માનભોગ જે બનાવ્યો, ગાયને દોઈને દૂધ. સાંજે તો અમારે નીકળી જવું હતું, એ બેનને કાંઈક એના ભાઈને જમીન વેચવી હતી કાંઈક 2 વીઘા, એટલે સાઈન કરવા બોલાવ્યા હતા. એટલે કેલા બેન તમને ગામડું બહુ ગમે ને, હાલો મારું પિયર એ કે પ્યોર ગામડું જ, પણ તમને એ કે આ બધી સગવડ લેટ્રીન ને બાર. મેં તો એ બધું છોડો ને, મને તો ગામડું બહુ ગમે. અને સાંજે 5 વાગે બધા વૈષ્ણવને ખબર પડી કે વૈષ્ણવ આવ્યા છે. અરે બધા વૈષ્ણવ હાલો ને મારે વાલા પગલા કરવા. અરે મેં કીધું આપણે તો લાયકાત નથી, અને ત્યાં ઠાકોરજી નહોતા, આપણે તો કોક દી બહાર નહીં ઝાપડતા હતા. મેં તો ભાઈ અમે કોઈ પગલા પાડવા જેવા નથી, પગલા પાછા લઈ જવા જેવા છીએ. અને એમાં જે બાપાએ સત્સંગ કર્યો હતો હજી મને યાદ છે. તો 3 લોક ગાજે સુખનિધિ ગોકુલ ગામ. તો જો આવું ગોકુળ ગામ જેવું વાતાવરણ હોય તો રિયલ ગોકુળનું નામ લઈએ તો એ તો 3 લોકમાં ગાજે. આ સાખીનું આખા કરોડો જન્મ વિવરણ કરીએ ને ગોકુળનું તોય ઓછું પડે. મને ગોકુળ રહીએ પેલું આવે છે ને, હવે ઘણી વાર ભૂલી જવાય, નહીતર કીર્તન રાત રોજ રાતના રહીએ છે. મને તું ગોકુળ રહીએ એ સાખીના વિરામ આપીએ. 75 નંદ નંદન સિરરાજઈ બરસાનો વૃષભાન દો મિલ ક્રીડા કરત હે ઉત ગોપી ઉત કાન શ્રી વલ્લભ ઇત ગોપી ઉત કાન. હરિરાય વાંક મુક્તાવલી. જો મારા વાલા મને આ કાંઈ આવડતું નથી, આમાં લખ્યું છે ને એ વાંચી સંભળાવું છો, એટલે પાછું ન આવડતું હોય ન આવડે, અને આમે મને શું આવડે, એટલે પાછું એમ થાય નહીં કે તદાશ્રય સદા કાર્ય સર્વભાવે ન સર્વથા ભવિષ્યથી તદેકાત્મક વિશ્વાસ યુજમ ઋણામ. તેથી સર્વભાવથી દરેક રીતે એ શ્રી મહાપ્રભુજીનો સદૈવ આશ્રય કરો. સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. એક બેન કે સર્વદા એટલે 24 કલાક સેવા કરો. મેં કીધું મારા વાલા સતત મનને 24 કલાક એમાં રાખવાનું. મારું તો રહેતું નથી, બધાને કહું, કોઈનું રે તો હું એને વંદન કરું. મારી તો કોઈ લાયકાત નથી, એટલે વલ્લભે કહ્યું છે. અને આશરો સદાય કોનો રાખો? વલ્લભનો આશરો એક શ્રી વલ્લભા. અને સુરદાસીએ કીધું દ્રઢઈના ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો. વલ્લભ થકી પડે સર્વ સહેલું. દયારામભાઈ કાંઈ નથી આવડતું, વલ્લભ થકી પડે સર્વ સહેલું. તેથી સર્વભાવથી તમને સરસ સાડી કે ડ્રેસ લાવવાનું મન થયું, અરે લાવો, કાંઈ વાંધો નહીં. ઠાકોરજી બહુ રાજી થાય. મારી માં તો જો આજે 69 વર્ષે એને મન થાય સરસ ડ્રેસ, પણ પેલા ઠાકોરજીનું વસ્ત્ર લાવી દો. લાલા
તુંય નવું પહેર, હુંય નવું પહેરું, બધા ભાવથી ઠાકોરજી. પછી તમારામાં એવા જડાઈ જશે. પેલા હીરો ગમે એટલો મોંઘો હોય, પણ વીંટીમાં જડવો હોય ને તો સોનું જોઈએ. એમ ઠાકોરજી આપણા હીરા છે, પણ અહીં જડાય ને પછી એની કિંમત ખબર પડે. ત્યાં સુધી હીરાને હાંચવી રાખે તિજોરીમાં, ત્યાં સુધી પહેરાય તો નહીં. હવે હીરો મૂંગો છે, સરસ છે, સુંદર છે, શ્રેષ્ઠ છે, બધા કરતા ઉત્તમ આપણે લાવ્યા છે, પણ જડાવવાના પૈસા નથી, જોઈને મૂકી દઈએ. જડાવીએ એટલે બધા હારી લાવે, તો જડાવવાના પૈસા નથી એટલે ભાવ નથી. જ્યારે ભાવ પ્રગટ થશે, ઉત્પન્ન થશે ને પછી હીરાની કિંમત કેવી વધશે. એમ સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાતિ પર. તેથી સર્વ ભાવથી દરેક રીતે એ મહાપ્રભુજીનો સદૈવ આશ્રય કરો. એ મહાપ્રભુજીમાં અનન્ય વિશ્વાસ વાળા મનુષ્યોને એ ફળ સિદ્ધ થશે. કયું? માનસીનું, ફળાત્મક. પણ વિશ્વાસ દ્રઢ કોનામાં રાખવાનો? વલ્લભમાં. જ્યાં સુધી તમને એનામાં દ્રઢ વિશ્વાસ નથી ત્યાં સુધી તમે ગમે એટલું કરો. દયારામભાઈના ચંદ્રાલા લેશો ત્યારે આવશે કે ગાયને દોવો તો દૂધ નીકળે, બળદને નો દોવાય મારા વાલા. આપણે ઠાકોરજીને છોડીને બળદ દોવા જાય ચારે બાજુ, અને પછી કહે સાનુભાવ. શું સાનુભાવ કરાવે? દોવો ગાયને. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભાધીશ કી. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસરી બાતનું. સત્સેવા દીર્ઘયાપી જાતા મયી દ્રઢામતી હિત્વા વદ્યમિમમ લોકમ ગંતા મજ્જન તામસી મતિર્મયી નિબદ્ધેયમ ન વિપધેય કહિચિત પ્રજાસર્ગ નિરોધેપી સ્મૃતિસ્ય મદનુગ્રહાત. અર્થ, ભગવાન કહે છે કોને? નારદજીને, કે થોડા દિવસ જ તે પરમહંસોની સેવા કરી, એથી તારી મતિ મારામાં દ્રઢ થઈ. જુઓ સત્સંગની અસર. પરમહંસો થોડા ચાતુર્માસ તારી સાથે રહ્યા, તને કેવો સત્સંગ આપી ગયા કે તારી મતિ મારામાં દ્રઢ થઈ ગઈ. માટે હવે નિંદિત એવા દેહનો ત્યાગ કરી તું મારો ભક્ત થા. પ્રભુના ભક્ત ગમે એવું કોઈ ગમે નહીં. મારી સાથે જોડાયેલી મતિ કદી નાશ પામતી નથી. વળી આ જન્મના સ્મરણો પણ મારા અનુગ્રહથી કોઈ વખત નાશ. આપણને પૂર્વજન્મનું યાદ નથી રહેતું. નારદજીને ઠાકોરજીએ કહ્યું હતું તને તારો પૂર્વજન્મ યાદ રહેશે. તો અત્યારે બ્રહ્મર્ષિ થયા છતાંય, બ્રહ્માજીના માનસ પુત્ર થયા છતાંય, નારાયણ નારાયણ કરવા છતાંય એને એનો પૂર્વજન્મ યાદ છે. અને નારદજીને બધું કહે છે. સુબોધિનીજી, ભગવાન કહે છે કે સાધન તો તને મળી ગયું, દાસી પુત્ર તરીકે થોડા દિવસ માટે પણ તે સંતોની સેવા કરી, તેથી તારી મતિ મારામાં દ્રઢ થઈ છે. તો પછી હવે શું કરવાનું બાકી રહ્યું? ત્યાં કહે છે હિતાવ વદ્યમ દેહસ્તુ દુષ્ટમ. આ દેહ દુષ્ટ છે, એ દેહનો નાશ થશે પછી તને મારા દર્શન થશે. જો અત્યારે આ દેહથી ને આપણા મળમૂત્રથી ભરેલો આ દ્વેષ ક્લેશ જાય તોય હજી આપણી લાયકાત નથી. પણ આ દેહ બદલાય અને હવે કદાચ ઠાકોરજી એવો દેહ આપે કે ઠાકોરજી સિવાય બીજું કાંઈ દેખાય નહીં. અહીં શંકા થાય કે નવો દેહ પણ આ જૂના દેહમાંથી ઉત્પન્ન થશે, તો પછી એ નવો દેહ નિર્દોષ કેવી રીતે થઈ જશે? ત્યાં કહે છે મજ્જનતામસી, અસેવક હોવા છતાં તું સેવકના નવા દેહને પ્રાપ્ત કરીશ. વળી આ દેહનું જ્ઞાન તને નવા દેહમાં પણ રહેશે. આ દેહનું સ્મરણ નાશ થશે એવી શંકા કરતો નહીં, કારણ કે નારદજીને બધું યાદ છે. કારણ તારી મતિ મારામાં દ્રઢ. હવે નારદજીને બીજું કઈ દેખાતું જ નથી. ઠાકોરજી સિવાય કોઈ વિચાર નહીં, આચાર નહીં, બોલવું નહીં, ચાલવું નહીં, દ્રષ્ટિ નહીં, મન નહીં. હવે પ્રભુ જ દેખાય છે. એટલે કે છે હવે તું શુદ્ધ થઈ ગયો છે. જેવી રીતે માત્ર
આયુષ્ય પ્રાપ્ત થતા જીવોને અવિદ્યાથી તિરોભાવ થતો નથી. તે જ પ્રમાણે જ્ઞાન વગેરેનો પણ તિરોભાવ થઈ શકતો નથી. એનું જ્ઞાન પણ મારા અનુગ્રહથી મારા જ્ઞાનની જેમ થઈ જશે. એ કહિંચિત પદથી બતાવ્યું છે. ભગવાનમાં દ્રઢ થયેલી બુદ્ધિ અને વ્રજ જન્મમાં થયેલા અનુભવને સૃષ્ટિને રોકનાર સૃષ્ટિ તેમજ પ્રલય ફળરૂપ કામ એમ બે વસ્તુ છે. તે માટે જણાવી નિષેધ કરે છે. પ્રસાસર્ગ નિરોધપી પ્રજાની સૃષ્ટિ અને પ્રલયમાં પણ તારા જ્ઞાનનો નાશ થશે નહીં. જો પ્રજાની સૃષ્ટિ અને પ્રલયમાં ગમે એવા પ્રલય આવશે પણ તને તારા જ્ઞાનનો ક્યારેય નાશ થશે નહીં. આપણને પૂર્વજન્મનું કાંઈ યાદ છે? પણ નારદજીને બધું ભગવાને વરદાન આપેલું છે. બીજું વરદાન આપે છે સ્મૃતિશ્ચ, તારી સ્મૃતિ પણ નાશ નહીં પામે. તને બધું યાદ રહેશે અને તારી સ્મૃતિ નાશ પામશે નહીં. એટલે આ જન્મમાં તે જે અનુભવ કર્યો એના સ્મરણોનો પણ બીજા જન્મમાં નાશ થશે નહીં. એટલે મારા અનુગ્રહ કૃપા, બધું કૃપાથી મળે. એટલે મારા અનુગ્રહ મદનુગ્રહ પૂર્વજન્મના સ્મરણ દેખથી તું સાવધાન રહી જાય. એટલું જ અહીં સિદ્ધ થાય છે. મનની મલિનતાને દૂર કરવાનો પ્રયત્ન કરતો રહેજે. એમાં આવતા વિઘ્નોની ડરી પૈસે હઠ કરીશ નહીં. બાકી બધું મેં કર્યું છે. મારામાં મતિ રાખવી, લૌકિક વિષયોની કામના ન કરવી. એ રીતે રહેતા દેહાવસાને મારા પાર્ષદના દેહને પ્રાપ્ત કરે છે. ભગવાન નારદજીને આજ્ઞા કરે છે, હવે તારે નિર્વિઘ્નતાથી અંતઃકરણની મલિતાને દૂર કરવાનો પ્રયત્ન જલ્દીથી કરવું. આ જ તારું કર્તવ્ય છે એમ સિદ્ધ થાય છે. બોલો વલ્લભાઈ. કાલે આવશે નારદજીનો કાયાકલ્પ, શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करो. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सर ससरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानस मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चित्रपुत्र दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ ચાંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधना और नहीं कली में जासो हो निवेरो. सूर का कहे द्रिविध आंधरो बिना मोल को तेरो भरोસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને બેસતા મહિનાના જાજા કરે. જય શ્રી કૃષ્ણ.